તો જે મસ્ત મોર્નિંગ પડી ગઈ છે, સવાર થઈ ગઈ છે અને હેતાંશને આજે સ્કૂલે નથી જવાનું એટલે ઈ ઘરે છે પણ હજી એને આવ્યો નથી એટલે એને બતાવતો નથી હું. ફોન લઈને બેસી ગયો છે સવારમાં. હા લે હું તને હું વિડીયો બતાવતો નથી એમ. કન્ફ્યુઝનમાં ભાઈ વહી ગયો પણ ચાલો ઓકે. અમારા મેડમ એનું બધું વિડીયો જો મમ્મી જય યોગેશ્વર. જય સ્વામિનારાયણ. મમ્મી અમારે છે ને છેલ્લે જે લોટ વધે ને એની જો નાની એવી ભાખરી બની નાખે. આની કમ્પેર કરું ને તો તમને મમ્મી આ તો ગરમ છે તો એવી ભાખરી બની નાખે. બસ તો ફટાફટ ભાખરી ખાઈએ ને નીચે કઈ ટેમ્પો બેમ્પો આવ્યો છે ક્યારનો અવાજ કરે છે. મેં જાય પછી વિડીયો શરૂઆત કરું પણ ટેમ્પો જાતો નથી. જો કંઈક લસણ છે, લીલું લસણ ને એવું બધું છે. ઉત્તરાયણ વહી ગઈ ને કેટલું થયું પણ અમારે અહીંયા હજી ઉત્તરાયણ શરૂ જ છે. જો આ ભાઈ ઉડાડે છે ને પતંગ ઉડાડે. જો હા જો અમારે અહીંયા છે ને બધું અલગ અલગ. हाँ बाखरवाड़ी बोलते जाओ, नाम बोलते जाओ इसका. चलो बाखरवाड़ी. हाँ सिंग. हाँ सिंग भजिया. खारी सिंग. सिंग भजिया. हाँ हाँ मसाला चना. यस. तीखा बटाना. तीखा. हाँ दाल. तीखा. पीला बटाना. वाह चक्री. तड़ेला बटाना. तड़ेला चक्री. ओके. मसाला चना. मसाला चना. हाँ मोड़ा चना. मोड़ा. चाटपुरी. चाटपुरी. चाटपुरी ओके. टोस. टोस. हाँ हमें पाव कहिए. हाँ तो पाव. हाँ पाव कहिए. काजू बिस्किट. काजू बिस्किट. हरदवाड़ा चना. वाह वाह. આ ચણા બધા ઘરે બનાવી લ્યો જાતે ઘરે ન બનાવે તો બહારથી ફેક્ટરીએથી જ આવે કંપનીના. હા તૈયાર તાજા તાજા માલ. વાહ ત્યાં કેટલા દિવસ આ તો વેચાતા મહિનો થઈ જાય નહીં મારે તો 4-5 દિવસ બસ. તો સૌથી વધુ આમાં લોકો શું ખરીદે, બધાને શું ભાવે? આજે બસ આજનો દિવસ કાલે ફિર માલ ભરવાનું છે એવું છે. મને મારા ખ્યાલે આ કોઈ લેતું નહીં હોય એમ તો બધું લે બધું. તો સૌથી વધુ લોકો શું લે? બધા સૌથી વધુ શું ખરીદી કરે? આવે ને લેડીઝ ઓર બધું એક વસ્તુ ખરીદી કરે. એક વસ્તુ લઈ જાય. હા જો ગમતા હોય ખાવા હોય હા હા લઈ જાય ને. એવું છે એમ ને. મને ઓલું 10 રૂપિયાનું કરી દો. આ તીખા છે ને. હા તમે 10 રૂપિયા લીધા ને. હા 20 રૂપિયા 30 રૂપિયા 40 રૂપિયા 50 અચ્છા એમ લે. કોકના કિલો 500 જોતા હોય તો સરસ સરસ. 10 ની કરજો આપણે આ ચાખીએ. ગાઈઝ ગાડી ઉપર બાટલો બેઠો તો પછી હું નજીક આવીને જોયું ને તો ખબર પડી કે આમાં ગેસ પૂરે છે. જો આ ગેસ જાય છે પાઇપમાં દેખાય કેવો જાય છે વચ્ચે હવા વાળો. આમાં ગેસ પૂરે છે. આ બાજુ ગંધાય છે તીખારા બેયમાં પૂરવાનું છે. આ બાજુ કઈ કોઈ સિગરેટ બિગરેટ ના પીવે જોજો. ઓકે રેડી ને? નવા કપડા લઈ આવ્યો હે, શર્ટ પહેરતો થઈ ગયો. હવે વેકેશન પડવાનું ને, વેકેશન પડવાનું ને. તો આ કંપની ફિટિંગ આવે એમ ને? લાયસન્સ વાળું છે ને બધું ભાઈ? હા ઓકે. જો લાયસન્સ વાળો કમ્પ્લીટ છે, ગેરકાયદેસર કાંઈ આમાં નથી. કમ્પ્લીટ શું ગુડ ગુડ. આમ તો બાટલામાં એર પૂરેલા મને તો બહુ બીક લાગે. આગળ નાસી આવતી કાંઈક આમ તેમ તીખારી લાગી ગયું હોય તો રિક્સ વાળું કરું. મમ્મી પાપડ નહોતા ને? ઓકે મુખવાસ બનાવો તો બરાબર. મેં તડ અવાજ આવે છે. બહુ ભાવે ને તમને? મને નહીં તાર પપ્પા તો એટલો બધો ખાઈ જાય. મહિને એકવાર તમે બનાવી નાખો. કેટલું નથી બનાવ્યો. ચાલો તે આપણે બેન જ છે ને જમવાનું. પછી એમાં એવું થયું હેતાંશ વહી ગયો એને મામાને ઘરે. હું કેમ નો ગયો મને કોઈ કીધું નહીં. હું ઓફિસે કામ કરતો હતો ને જનક કે હું જાઉં છું. ઓકે જનક ઓકે. તો એવું થયું હેતાંશને મૂકવા જનક ગયો. બાકી રસોડામાં કામ કરવાની મજા જો આવી રીતના ઉપર બેસીને આવે. તો ઘણી વાર બહુ લાંબુ કામ કરવાનું તો આવી રીતના બેઠું રસોડું હોય તો મજા આવે. ચલો તો હું જમવા બેસી જાઉં. અને જમવામાં છે લીલી ચોળીનું શાક, મસાલેદાર છાશ, રોટલી અને દાળ ભાત. મમ્મી 2 જણા હોય તો દાળ ભાત ના બનાવો તો મારે ચાલે. પાપડ નહીં, મારે નથી ખાવું. લીંબુ શીર નહીં, કાંઈ નહીં, આટલું જ ખાઈ લઉં. ઓકે. ઇંતજાર થા. શું લાવ્યા ભાભી એટલો બધો નાસ્તો? પેલા તો લાવી તો 6 કિલો ચટણી. ઓહો સરસ. આમાં હું કીધું તમે? દાબેલી. વડાપાવમાં છે દાબેલી. ઓકે વડાપાવ વાળો અહીંયા. હા અમારે હમણાં ખાઈને જવાનું છે બોટ એન્ડ બાઇટ્સમાં. તું તો પાવ નથી ખાતો ને? હે એક ખાઈ લે હાલો આજે. કેમ તો મારે નથી થવાનું? ના કંકુ પગલાં જવાનું. તો મારે કરવા કંકુ પગલા. તો હાલો તમે જ કાલ કહેતા હતા લાડુ જનકભાઈને ઇન્વિટેશન વગર નો હોય. સાચી વાત છે. હાલો જ નહીં આવું. ક્યારેક લેવાય એક્સપિરિયન્સ લેવાય કોઈ પણ વસ્તુનો. કોકના લગનમાં ઘૂસી જવાય. ચાલો તી પૈસા મૂકીને ખાઈ લઈએ. આ
બપોર જેવું જ થયું. હું ને મમ્મી સાંજે જમવામાં એકલા, ભાઈ ભાભી જાય છે બોટ એન્ડ બાઇકમાં. લગભગ આ તમે પહેલી વખત જાવ છો ને? બીજી વખત પહેલી વખત ક્યારે જઈએ એવા? પેલી વખત આપણે બધા ગયા હતા ને અને ભૂખા પાછા આવ્યા હતા. બહુ ડેલી waiting આખા હતું એટલે હા. નહોતા ગયા ખબર. બહુ વેઇટિંગ હતું ને ત્યાંથી સ્ટાર્ટિંગ હતું એટલે સ્ટાફ હતો ને એટલે બધું બહુ વાર લાગતી હતી. એટલે આમ જમવા ફર્સ્ટ ટાઈમ. એટલે પહેલી વખત જાય છે જોહે, પછી ગમશે અને પછી અમે જાવ. ઓલા મિતભાઈ ની જાને ન્યાથી હતી, પણ આપણે જાનમાં તે લેટ ગયા હતા થોડાક. હા એટલે અમે ઈ એક ચાન્સ જતો કર્યો હતો. હા બીજો જાય છે ઈ. 2 વખત ગયા હતા, મેળ નતા આવ્યો. આ વખતે જઈ પછી આવીને રિવ્યુ આપશું. તે કંકુ પગલા ન્યા કેમ? મને કઈ સમજાયું નહીં. કંકુ પગલા તો એને ઘરેથી ન કરવાના હોય? કંકુ પગલા ઘરે કરી આવ્યા હોય ને તો એનું જમવાનું હોય? જમવાનું હોય ને, કંકુ પગલાનું જમણવાર હોય. એવું જ ક્યારે આપણે કર્યું નહીં. આપણે એવું કોઈનો જ કર્યું ઇન્વિટેશન હતું ને. આ સુધીનો આવ્યું. આપણે એવું જ કર્યું હતું ને. આપણે હોટલમાં ગયા કંકુ હતા. પગલા આપણે હરે કૃષ્ણ હોટલમાં રાખ્યા હતા અને ઘરે કંકુ પગલા હતા. હા સમજાઈ ગયું તમને નથી પેલા. હા સમજાઈ ગયું. તો બીજી કેમ ક્યારે કોઈનું ઇન્વિટેશન નું આવ્યું કંકુ પગલાનું? એમ કોઈ અમને ઇન્વિટેશન નથી આપતું. એટલે કંકુ પગલાનું એને એની સિવાય કોઈનું આજ સુધી કોઈનું પણ નથી. આપણે સગાઈ થાતી હોય, આપણો અંગત ના હોય, ઈ થાય. કંકુ પગલા ઈ નાનો પ્રસંગ છે, મોટો પ્રસંગ નથી. નજીકનું થાતું હોય, વ્યવહારિક રીતનો હોય, ઈ લોકોને કહે ને. સરસ સરસ સરસ. વાહ ચાલો તો ભાભી મસ્ત મેકઅપ કરીને રેડી થઈ ગયા છે અને ઈન ભાઈ જાય, હું ને મમ્મી વધશું ભાખરીને દહીં ખાઈ લેવું. ભાખરીને દહીં નહીં ખાઈ પણ કે ખાઈ લેવું. શું કે બનાવવાનો પ્લાન હશે મમ્મીનો? મમ્મી નીચે છે સુધારે છે શાક, લેવાનું મળી આવું. હું બનાવશો સાંજે? કઈ ખાધું બનાવી નાખજો. ભીંડાનું શાક બનાવવાના છે એમ કીધું મમ્મી, અને ભાઈ થઈ ગયો છે રેડી. અંબે તમને બહુ ભાવે ને ભીંડાનું ભીંડાનું શાક? શાક ભાવે છે. ભાખરી એમ બધા મને ઈ બોલું ઘઉં નો ખવાય એટલે ભાખરી નો ખવાય એમ બધા એવું કહે. થોડું તો શાક ને રોટલી ખવાય, ભીંડાનું શાક ને રોટલી. ત્યાં રોટલીમાં ઘઉં આવે છે તો ઈ કેમ નથી નડતી? તો બાજરાનો રોટલો ને રોટલી ખાઈ લે, ભાખરી ખાઈ લે. બાજરાનો રોટલો ને શાક ખાઈ લે. ભીંડાનું શાક હા ચોળીને ખાઈ લે. તો મમ્મી મારે કહી દેવું પડશે કે એવું કરી નાખે તો ચોળીને ખાઈ લે છે અને જીવી જઈશ. પછી બધા ભલે એવું ન હોય, બહારનું, હા. ભાખરીથી ઘણાને ગેસ થાય. એમાં તેલ અને મીઠું આવે કે નહીં, લોટ જાડો હોય એટલે ભાખરી ગેસ થાય, એટલે પચવામાં રોટલી તકલી આવે ને એટલે પચી જાય. ઓલું ભાખરી જાડી આવે તો પચવામાં કેવડ આવે. એવું નહીં, એનો લોટ જાડો હોય અને મોણ અને મીઠું આવે એટલે કોલેસ્ટ્રોલ બીપી વાળાને ભાખરી ને એવું ખાવા ના પડે, રોટલી ખાવાની. સમજાયું? એટલે એવું રોટલીમાં મીઠું કે તેલ કાંઈ ન આવે. રોટલી નો આવે. હા હું આવે મને, હું તો રોજ બનાવું એટલે મને ખબર હોય હું કાંઈ નો આવે. તો આ અપડેટ હતી. ચાલો એ લોકો જાય છે અને હવે અમે રોટલા અને ભીંડાનું શાક બની જાય ને પછી તમને મળું. ભાઈ અને ભાભીએ મેચિંગ કર્યું છે જો. અઠે ગઠે કર્યું હશે કે પ્રી પ્લાન હોય કાંઈ અઠે ગઠે હોતું નથી. કાંઈ દુનિયામાં અઠે ગઠે હોય જ નહીં કે. અને કપડા માટે તો અમે આમ તમે લોકોને ખબર જ છે કે રેડી જ હોય એમ. ચાલો અમારા ઘરમાં નાનો એવો કાચ છે પણ આખો દિવસ બધામાં બહુ જ હોય. પાંદડું હલે ને પાંદડું તો એ ભગવાનની ઈચ્છા હોય ને તો જ હલતું હોય. પ્રી પ્લાન બધું પ્રી પ્લાન હોય, સાચી વાત સાચી વાત. અઠે ગઠે કાંઈ ન હોય. અને આપણો ભગવાન એટલું ધ્યાન રાખે છે ને કે આપણો પ્લાન કરતા પ્લાન બહુ મોટો ભગવાન આપણને ઓલો કરી દે છે. અમે એકચ્યુઅલી એક જગ્યા રાખી લીધી છે પણ એમાં પ્લાન જ નથી અમારો ભાડું ભરવી છે. એક મોટી જગ્યા રાખી લીધી છે અને ભાડું ભરીએ છીએ. એમાં હજી કાંઈ પ્લાન છે જ નહીં અમારો, આમનામ છે બધું. ચાલો કેન્દ્ર હાલો તે તમે જાઓ અને હું થોડી વાર પછી ગાઈશ તમને બધાને મળું. નવું છે 10 દિવસ અમારે જો ઇન્ડિયામાં આવું બધું આવ્યા કરે. યોગેશ્વર વિડીયો જોવો છો? વાહ કેન્દ્રમાં જઈશ. સરસ. વાસણ ધોવાનું લઈ લીધું, ઓલું કપડા ધોવાનું. આ કેરીનો રસે છે અને સ્ટોવ એમ પણ કેરીનો રસ છે. આમાં થોડુંક દૂધ નાખે ને એટલે આ બની જાય. જો એ ઈ કેમ એક જ પાઉચ છે ભાઈ? પૈસા પાછા માગે. જો આ ભાઈ હે આ પીળું કેમ એક જ રાખો છો? હું છે ને નીચે બેઠો તો ઘણા બધા આજ મને મળવા આવ્યા. ખબર પડી કે બધા જિંદનભાઈ નીચે બેઠા. તો કેટલા બધા આવ્યા બતાવું. બધા વહી ગયા. જો આ બધા છોકરા જો જાય છે સાયકલ લઈને, બધા મળવા આવ્યા હતા. અહીંયા નજીકની સોસાયટીના જ હતા પણ આવ્યા. હું સામે મીટિંગ હતી.
અને છે ને મમ્મી બારીમાંથી વાટ જોતા હતા કે મને ફોન ન કર્યો ઈ કે ઉપર આવી કે બધા મળે છે કે હું કહેતો તમે હવે આજુબાજુ હું ત્યાં નીચે બેઠો હતો ને આજુબાજુ સોસાયટી બધા છોકરાને ખબર પડી ગઈ તે બધા મને મળવા આવતા હતા ફોટો પાડી લીધો તો મૂકી દેવો ને તમે વાહ તો ખબર ને કઈ રીતના ન્યૂઝ ફેલાઈ જતા છે ચિંતન ખોખર અત્યારે ફ્રી છે હાલો મળવા જઈએ તો બધા સાયકલ લઈને ક્યારના મળવા આવતા તો હું બેઠો હતો હવે હું અહીંયા આવી આવ્યો છું તો હવે આ બધા હજી ઈ લોકો બીજાને કહે કે જાઓ મળવા એ બીજાને કહે તો હવે ત્યાં બધા એ જગ્યાએ આવ્યા જ કરશે હું ત્યાં હસું નહીં અમારા સામે ઘર જ થાય છે પણ હું ત્યાં હસું નહીં ને હું હમણાં ઘરથી કંઈક બહાર વહી જઈશ કામથી એટલે પછી બધા પાછળ ધક્કોય થાય એવું શરૂ હોય મમ્મી મારે છે ને તમને કહેતા ભૂલાઈ ગયું કે રોટલો બનાવવાનો હતો હું વળી કામમાં હતો અને પછી મેં કેમેરામાં જોયું તો તમે ભાખરી બનાવી નાખી હતી હવે છે ને હા હવે છે ને મમ્મી શું કેવું હતું તમને સવારે જ ભાખરી કરવાની બાકી એની ટાઈમ મારો રોટલો ઓકે કે રોટલી કરવાની પણ દિવસમાં બપોરે અને સાંજે આ બધા મને બહુ કહેતા તમે કે ભાખરી બહુ ખાવ એવું બધા કે રીલ્સ આવે એટલે ચાલો તે મને રસાવાળો એક કામ કરો ઉભા મને આ ચોળી દો હું 2 ચોળીને ખાઈ લઉં બરાબર હા અને એક મરચું છે ખાઈ સાથે એ નો ભાવે મને તીખું જ ખાવું છે મારે આવું મોળું ખાઈને મરચું ખાવું ને મોળું ખાવું નોટિસ કર્યો છે અમે બધી જ જાતના શાક ખાઈએ અમારે ત્યાં બધા જ શાક રિપીટ ખાય અને એકે શાક એવું નહીં મમ્મી કોઈ ખાય નહીં કે પણ એમ કહેવાય કોઈ પૂછે ને કે ભીંડાનું શાકમાં સોળવું હોય કે ભીંડાનું શાક રસાવાળું હોય એટલે સોળવાનું કોરું મોરું હોય એટલે ભાખરી ખાવાની જો રસાવાળું ભીંડાનું શાક રસો જો નીચે વહી ગયો છે નીકળે છે તો આને જે ખાવાની મજા આવે ને મમ્મી હજી આમાં થોડુંક શાક નાખશો ને એટલે મજા જ આવશે અને મરચું અને મસાલેદાર છાશનો મસાલો છે ને જાતે બનાવ્યો છે બધો મિક્સ તો ચાલો મોજ લેતા જમી લઉં જો મસ્ત ચોળાઈ ગયું છે અને હવે મોજથી ખાઈ લઉં હા ભાઈ જો આ બે મળવા આવ્યા પાછા આવું લે નીચે હજી ત્યાં જમીન ઊભો થયો છું આવું ઘણી વાર થાય પણ લોનમાં ઓછું બતાવું બધા મળવા આવે યાદ બતાવી દઉં કઈ સોસાયટીમાં થવાનું બાજુની સોસાયટીમાંથી સરસ તું ત્યાંથી આ તો આપણો ઘર વાહ શેરી તો નથી જાણવી કે શું કહેતા હતા એ બે ઓકે આ બાજુ ગાડી લઈ લો ગાડી આવે છે આપણી શેરી નાની અને રસ્તા ક્યારે બને છે કરો આ રસ્તાથી કેટલા બધા કમર વહી ગઈ અમારે બોલો કોણ બોલ્યું ક્યાંથી આવો છો અચ્છા સરસ હા તે વાંધો નહીં હાલો એક વાર મળવી ને એટલે તો પછી લાઈન થઈ જાય એક પછી કેટલા આવ્યા મેં આગળ બહુ બધા મળ્યો વિડીયો નથી ઉતાર્યો પણ હવે આવવા પડે બધા હવે આ બીજાને કહે પછી બીજા ત્રીજાને કહે આવો ભાઈ ઘર જોવું તું તો કોણ છે લઈ સરસ નામ નો બગાડે કોઈનું બટન પ્લે બટન તો નથી અહીંયા લગાવ્યું મેં હજી આવી ગયું છે કબાટમાં પડ્યું છે સબસ્ક્રાઈબરો કરે વિદેશ જવાની વાત હાલે છે તમારું કોઈ છે નજીકમાં વિદેશ એક ફોન મગાવો તો આઈફોન કોઈ આવતું હોય તો કહેજો મોટો થઈને જાણતી મારા તો રિટર્નથી એક આઈફોન લેતા આવજો હો આઈફોન 20 પ્રો મેક્સ ઓકે નહીં આયા માર્કેટમાં નહીં આયા ટીચર જોવાનું વાત હતી ભાઈને નથી આવું એને વિડીયોનું કામ બતાવે છે એડિટિંગ છે અને ભાભી કહે છે કે આવવાનું તો બે એકબીજાને મનાવે છે તો કેવી રીતના મનાવવાનું હોય ને દંપતીને એ તમને બતાવું
ભાગી જાય છે હું કરું જવા દે બિચારો ધંધો કરવો છે ને કામ કરવું છે બહુ કામ છે એમાં એવું બધું. છે બહુ બધું કામ નથી વિડીયો બનાવવા છે સાર પણ રોજ એડિટિંગ માં સમય કાઢ નાખ પણ દિવસે એન પર ટાઈમ રોજ નથી કલાક રહેતો કરવાનું હોય. હવે હા. કલાકમાં આમ કેટલા આખો વાગે? દિવસ સ્વાગી ગયા. શું કહેવાય ખોલા ઠોકે ગુજરાતીની કહેવત એવું ખોલા ઠોકે એવું કામ હવે તમે નહીં સાંજે જ, તો એને જવા દો તમે હવે હા, એડિટિંગ બાકી છે જવું છે તો ના ના રે, ક્યાં જાવું છે? ક્યાં છે એમ કહું છું. એમ છે વેલેન્ટાઇન નું બાકી છે હાલો મૂવી જોવા લઈ જાઓ. વેલેન્ટાઇન તો ક્યારના ઉજવાય છે. દે મને તો લઈ જાઓ આઠથી. 8 દી જાઓ તો એડિટિંગ એને બાકી છે Yes. Editing તો editing જ નથી કરવાનું. પણ- હારે રહેવાનું છે. લે, મૂવી જોવામાં જવું હોય ને. આ નવું આવ્યું. હું એમ કઉ છું કે આપણે બે જોઈ આવી ઈ ભલે ને કામ કરતો હોય એમ કઉ છું એવું લાવો. એ મને તમારા વગરનો મજા આવે. હવે મૂવી જોવું છે ને તમારા વગરનો મજા આવે. અઘરું કે કાલનું રાખો ને પણ. કાલે પણ ટાઈમ છે કાલે ને ટાઈમ પરમ દિવસે ને ટાઈમ 2 દિવસ તો કન્ટિન્યુ મેરેજ પરમ છે દિવસે મંગળવારે પછી થોડો મંગળવારે કેન્દ્ર હોય પછી ઓહ. બુધવારે સ્કૂલ ચાલે તો તે દિવસે વહેલું આવતા ઉઠવાનું. અઠવાડિયે શનિવારે તો તમે એડિટિંગ એક દી ગાઈસ તમે એમ કહો કમેન્ટ કરો કે જયદીપભાઈ એક દી વિડિયો લેટ મૂકશે તો ચાલશે ને એક દિવસ અઠવાડિયું 2 અઠવાડિયા લેટ બીજું શરૂઆતમાં જે એવું જ હોય ધીમે ધીમે મૂકે એવું ક્યાં હોય ફિક્સ છે તમારે ચિંતનભાઈ તમારે જોડે તો શેડ્યુલ ફિક્સ નથી સવારમાં 9 વાગે જ મૂકી દેવો હજી તમે નવા નિશાળિયા કહેવાય ધીમે ધીમે ગમે એવું જ હોય, ત્યારે એમાં લેટ થઈ ગયું છે. એમાં એ લેટ series થઈ. ફટાફટ ચાલતી કરવાની છે. લેટ થઈ જો ગયું તમારે ઈ સિરીઝ ચાલતી કરવી હોય ને તો આ સિરીઝ ને તમારે રાજી રાખવી પડશે તો રાજે હુઈ જા હુવાથી મોટો કે શોખ નથી આ ઘરે આવું TV મૂક્યું છે. શેડ્યુલમાં ચોટે છે બહુ ચાલો મત થઈ જાય એને છે ને અપડેટ મારી દેવાનું છે હા, એટલે એ રેડી કરી દઉં. હાલો હાલો. અરે એમાં વાર લાગે છે કદાચ એડિટિંગ કરતા એકદમ કરી દઉં ફટાફટ. જો આવી રીતના બનાવવાના હોય મૂવી માટે મૂવીનું છે ને ભેગું જ ન થતું અમારે મૂવી બહુ ઓછું જોવા જવાનું બહુ ઓછું એટલે ભાગ્યે જ તે એમાં અમે અમુક વાયરલ મૂવી હોય ને એ અમે નથી જોઈ શકતા પણ આ તો આજે ઠીક કે હું ફ્રી હતો મેં કીધું ને નીચે બધા બેઠો હતો અને એવો સમય તમે તો એડિટિંગ કાલ જયદીપના કરી દેજો મને છે ને એ લેપટોપમાં નથી હોતું કોમ્પ્યુટર માટે એનું આવશે ને એટલે એનું એડિટિંગ હું જ કરી એવું નથી Time issue છે. ટાઈમ ઇશ્યુ છે મને ઓલું ફાવે નહીં લેપટોપમાં કી નથી બેસતી હું બેઠો તો એકવાર બીજા કોઈને એવું એક આવી ગયો મૂવી જોવામાં 10 મિનિટની વાર છે ગાઈસ તો ફાઇનલી ભાઈ ભાભી આવી ગયા મેં ટિકિટ લઈ લીધી હતી એનો ફોન આવી ગયો લઈ લે કે અમારે આવું છે ને ત્યાં જો એન્ટ્રી લઈ છે મેં લખાઈ નાખ્યું હતું કે અમે 2 જણા બાકી રહે હમણાં બતાવશે અંદર એન્ટ્રી લઈ લે એક્ઝેક્ટ ટાઈમે આવ્યા 9:30નો શો હતો અને બસ 2 મિનિટ લેટ છે ફાઇનલી લેડીઝ જીતી ગયા નહીં ચાલુ થયું હજી જસ્ટ ખોલ્યું 9:30 2 મિનિટ થઈ છે વિચાર કામ ન કરવાથી લોગ લેટ આવશે ને તો એનું કારણ આ બે એટલે હું તો કહેતો તો ગાવાવાળો તો મારે તો આવું હતું હું તો એકલો વીએ પછી કેટલા દિવસ ગુજરાતી મૂવી જોવાનું આપણું હતું સપનું ટેલર અત્યારે અહીંયા આવીને જોયું મસ્ત મૂવી છે ઉમરો મૂવી છે ટેલર પણ બહુ ગમ્યું. જઈએ હા હા અને આ સ્ક્રીનમાં પહેલી વાર જઈએ છીએ 6 નંબર આ વીવીઆઈપી છે તો ચાલો તને સરપ્રાઈઝ નથી કે મને તો દાળ ભાત કાળો લાગે છે આજના મૂળમાં જેટલું જીદ કરી ને એટલે મેં કોઈ દિવસ જીદ હું હાવ નવરો બેઠો મને એડિટિંગનું કામ નથી ખબર બાકી તો ચાલે ન ચડાવો તો હા જો પાછળ છે હાવ છેલ્લે જ બીજી ગાઈઝ આ 6 નંબરની સ્ક્રીન આપણને બહુ ગમી બધામાંથી મેં આપણા નંબર આપીએ મસ્ત છે સીટો અહીંયા એને એટલે સાઈડમાં ખૂણા મૂકી છે હા અલગ છે અહીંયાની સીટો મસ્ત છે અને સામે આપણા સબસ્ક્રાઇબર છે તો આ તો જો કરે હો ફાઇનલી મૂવી શરૂ થઈ ગયું ઉમરો ગુજરાતી લોકો આનથી હેરાન થઈ ગયા છે નિમેશ સર શું થયું નિમેશને સર બાથરૂમમાં લપસી ગયો હતો ડોન્ટ યુઝ વોટર રજા લઈ ગયો સોરી થેન્ક યુ સર થેન્ક યુ શું થયું અવંતિકા અન્વેષા કેવા નામ આવ્યા અન્વેષા શું લાડુ માટે હાલે
નહીં અન્વેષા છે જ ને આપણે. હા What? થોડું પ્રેક્ટિકલ વિચારો યાર. ધૂલો, હો, ધૂલો. તમે બંને છેલ્લા 2 વર્ષથી સેપરેટ છો. ઓલા છેલ્લા દિવસમાં આવ્યો તો ને ઈ. 8,000 કોના જાય છે? આ ધૂલો આ નહીં આ લગનના બે આ, અને જુદા આ થયાના ધૂલો. બે આમ ટોટલ 4 ધૂલો. વર્ષ કોના બગડે? પાડી દેવાની હા જોજો પાછા લડી લડી ન જતા ખોટા કાન ખોલતો મમ્મીએ હું શીખવાડ્યું વાહ પૈસા આપીને ભેગા કરી લીધા જોવો સરસ સરસ નીકળી જા સપનાની ખોજમાં ફાઇનલી પતી ગયો લે હવે એડિટિંગ કરવા રેટિંગ બહુ સારું હતું પણ ગાઈસ રેટિંગ બહુ સારું હતું બહુ રેટિંગ ખરાબ આનું હતું ને ટ્રાફિક એ ફૂલ આનું કોઈ ભાઈઓની વાત માનતા નહીં તો 3 કલાક આજા બધા પોતાની ભાઈઓ માનીને આવ્યા અરે રાતના 12 વાગ્યા છે પણ અત્યારે તમે માહોલ જોવો તો તમને આમ જોવો દિવસ જેવો લાગે લોકોને ઘરે રહેવું જ નથી પિક્ચર જોવા જ જવું છે આમ જોવો જ ખરા દિવસ જેવું 12 વાગે હું કેવો હૂતો ને આમ જોવો સિગ્નલ વાળા નથી કોઈ બીજું સેવા ભાઈ કોઈ ને એવું લાગે છે તો ભલે ને તો એમ સિગ્નલની જરૂર પડે છે. હા એટલી ટ્રાફિક અને આ આપણું સુરત જગત નાકા જોવો તમે હો સુરત કા ભાવ બઢને વાલા હે પ્રોપર્ટી ના વધશે જો આ સાઈડ ખોલે ને ત્યારે અમે જશું પણ નહીં માણસો તો જાગે છે આજે કંઈક હોવું જોઈએ કે નહીં રવિવાર છે અચ્છા શનિવાર છે શનિ ટ્રક વાળા કંઈક જાય એ ગેપ નથી પડતો ઓલા ભાણિયાભાઈ કહે ને શનિવારની રાત અને જલસો બાકી બધી રાત અપોષણી એમ. અપોષણી ચાલો તઈ બસ હમણાં સાઈડ ખુલે ત્યાં આપણે નીકળીએ પણ મારે સુરત તમને બતાવું હતું ટ્રાફિક વાળું જો સામે ઓલી બાજુ ટ્રાફિક થઈ ગઈ ગાડી હલી નથી ફાઇનલી ઘરે પહોંચી ગયો છું સુરતની ટ્રાફિક નીતિ વિંધીને રાત્રે પણ ટ્રાફિક સુરતનું પબ્લિક વધતું જાય છે સુરતમાં લોકો આવતા જાય છે સુરત લોકોને ગમતું જાય છે પણ સુરતના છોકરાઓ વિદેશ સાઈડ થતા જાય છે ચાલો ખોલો આખું 2-3 કલાકનું મૂવી હતું એમાંથી 2 કલાકના 50 મિનિટ લંડનમાં શૂટિંગ હતું શું કેવું ઇન્ડિયા કેટલું બતાવ્યું એને 10 મિનિટનો જ ઇન્ડિયા બતાવ્યું ના સારું ને લંડન તો આપણે કેવી જોઈએ તો લંડન જોવા જ મળ્યું વિડીયોમાં બધા સિટી જોઈ લીધા સારું છે લંડન મન થઈ ગયું જવાનું તો કોઈ તો કહેજો સાથે 7 દિવસની આઇટનરી બતાવી ફર્સ્ટ ડે ક્યાં ગયા બીજા દિવસે ક્યાં ગયા સાથે 7 દિવસનું બતાવ્યું હતું છેલ્લો દિવસ સાડી પહેરી છેલ્લે સુધી 7મા દિવસે છેલ્લે ડાયરેક્ટ માં આવી ગયા અને હું પણ ડાયરેક્ટ લંડનમાં વહી જાવ મસ્ત તૈયાર થઈને ગઈ એકચ્યુઅલી હું મેરેજમાં ગઈ હતી સીધો નાઇટ ડ્રેસ પહેરીને વહી ગઈ હા એવું થયું સમય હતો 9:30 નો શો હતો ને 9:30 5ની વાર હતી ને હું ઘરેથી નીકળ્યા અને મેં મને અચાનક વિચાર આવ્યો કપડા મેં રેડી જોયા કે રવતી તો નાઇટ ડ્રેસ પહેરીને એકે મૂવી હારા નહોતા એટલે મેં સૌથી વધુ જોયું તો એકેમાં મજા આવ્યું નહોતું પણ આનું એક ટાઇટલ સારું હતું ઉમરો અને રેટિંગ બહુ સારું હતું 9.1 સમથિંગ હતું એટલે મેં કીધું દુઃખી લેડીઝ. હા દુઃખી લેડીઝ જોયું હોય ને તોનું મૂવી છે પણ મેં રેટિંગ ઉપર હું આવેલો આ movie બીજું કે હતું નહીં આ મૂવી એકચ્યુઅલી જેન્ટ્સને લઈને સાથે જવાનું મૂવી હતું કે જેન્ટ્સ સમજે સ્ત્રીઓનું દુઃખ જાવું ના જાતા નહીં કોઈ ટાઈમ પાસ થાય તમે ભાઈ એકલા જાવ જઈ આવો તો જઈ આવજો ભાઈને ખબર જ છે ભાઈ એવું છે બાય ગમશે જેન્ટ્સ ને નથી ગમતું મને બહુ ન એક ગમ્યું છે ને બહુ એટલે બહુ આમ કોમેન્ટ જ આવે કે ફિનલબેનને લવ એટલે આવું મેં આગળ તમને કીધેલું છે કે ફિનલબેનને લવ મેરેજ પણ ફિનલબેનને લવ મેરેજ એંગેજ કર્યા પછી લવ કરતા આવડ્યું છે ફિનલબેનને પહેલા લવ આવડતો જ નહોતો એટલે અમારે એકચ્યુઅલી લવ મેરેજ નથી અરેન્જ મેરેજ છે અને મેં ખોટું આગળ 3 છોકરા જોયેલા હતા
કે 6 મહિનામાં મારી ભાઈની સગાઈ નક્કી હતી. 6 મહિના મેરેજ હતા તો મારે સાથે સાથે 2 મહિનામાં કરી નાખવાનું કે હારો એક આરે લગ્ન થઈ જાય એવું. પણ મારી ઈચ્છા નહોતી કે મારી સગાઈ જાજી રહે એવું મારે ગોતવું હતું. એટલે મારે અરેન્જ મેરેજ છે, લવ મેરેજ નથી. સવાલ એ છે કે લવ મેરેજ વાળા વધુ ખુશ હોય કે એરેન્જ મેરેજ વાળા વધુ ખુશ હોય? એટલે મને એવો પ્રશ્ન આમ થયો કે જેથી આપણા બેમાં એવું તો શું લાગે છે કે બધા લોકો એવું કહે છે કે લવ મેરેજ છે તો તમે કોમેન્ટ કરો કે અમારામાં શું દેખાય છે. આપણે બધા ખુશ હોય લોકો જોવે ને એટલે એને એમ વિચાર આવે કે આ love marriage હશે. હા એમ લાગે. એવું ન હોય. લવ મેરેજ વાળા બિચારા 2 વર્ષ સુખી હોય પછી દુખી જ હોય. એવું એવરેજ સમાજમાં જોયું છે. Love marriage લવ વાળા છે ને? મેરેજ વાળાના હું તો એવું જ માનું છું કે લવ મેરેજ કોઈ દી કોઈના સક્સેસ છે જ નહીં. હું તો એવું જ માનું છું. મેં તો જેટલા લોકોનું મારી નજર સામે જે લવ મેરેજ જોયેલા છે ને એ લોકોને બધાનો કંઈક નો કંઈક પ્રોબ્લેમ કકળાટ હોય થોડીક. હા અને ઈ ઝઘડતા એટલા હોય. લવ મેરેજમાં છોકરી ખુશ હોય અને અરેન્જમાં છોકરો. સાચું છે આઈ છે. એટલે તો હું તો આપણે અરેન્જ મેરેજ જ છે. પણ હું કોઈને દુખી જોઈને પણ હું તને એ જ કહું છું, આપણે બધા ખુશ હોવી એટલે બધા જોતા હોય વ્લોગ એટલે બધાને એમ લાગે કે આ લવ મેરેજ છે, એટલા બધા ખુશ છે, પિનલ ભાભી એટલા બધા ખુશ છે, લવ છે. પણ એવું નથી. પણ એકચ્યુઅલી છે ને અમને ખુશ તમે હું કામ જોવો છો કે અમે ત્યારે લવ માં નહોતા પડ્યા ને ઈ લવ અત્યારે અમે યુઝ કરીએ છીએ. લોકો 15 પેલા love 18 વર્ષના લોકો હોય ને ત્યારથી બધો લવ બતાવવા મળ્યો એટલે એને છેલ્લે લવ પૂરો થઈ ગયો. નહીં, એટલે ઝઘડા ચાલુ. પેલા એ લોકો લવ કરે ને પછી લગ્ન કરે. એટલે લવ પૂરો થઈ ગયો હોય ને હા. એવું. અને આપણે શું છે? અને આપણે છે ને લવ કોઈ દી કર્યો જ નતો. સગાઈ પછી લવ કરવાનું ચાલુ. પેલા લગ્ન કર્યા પછી લવ એટલે અમારો લવ છે ને ટક્યો. ચાલો હવે હોઈ જશું કેમ કે 12:30 જેવું સમથિંગ થઈ ગયું છે. હોવાનું નથી, ચણા ખાવા જવાનું છે. હાલો. હાલો ચણા ઓલા લીધા તા ના સવારે. આ તો ઉપર છે બધા બી. હાલો. તાબે ન છે તો પોપડામ જઈ ત્યાં પછી બોલો આવશે આમ કરીને ઓલો ગન લઈને પછી હું એક Picture માં આવ્યો તેવો. ઈ ન્યા તો કેસ કબાડા ન્યા તો નો થાય કેસ કબાડા, અહીંયા થાય કેસ. અહીંયા થાય. એટલે ચોરને જ મારવાનું જ હોય. ચોરને કઈ ન અડવાનું હોય. હોય. અડવાનું જ ન હોય. બંધારણ એમ કે આંતર કંપની કદી નો મારવાનો હોય, નકર ફસાઈ જાય આપણે. એવું હોય તો આપણે મરી જવાનું એમ ને. આપણે મળી જાય બાકી સામે વાળા નહીં મારવાનું. સામેવાળાનો ગુનો સાબિત ન હોય ને, જો કે ગુનો સાબિત હોય ને તો એને સજા આપવાનું કામ સરકારનું છે. વ્યક્તિનું આ બંધારણમાં લખેલું છે. બાકી બધા ઢીબળજો ન કરી નાખે. ખોટો છે તોય આપણે કઈ ન કરી શકીએ. એનું કામ સરકારનું છે. સમજાણું? હા, આપણે સેલ્ફ પ્રોટેક્શન માટે આપણે સામેથી એક્શન લઈએ એ વસ્તુ અલગ છે. પણ મરી જશું. 12:30 થયા છે અને 2 કલાકનું એડિટિંગ. હા પણ નો આવે આતંકવાદી શું આવે હું આ ઘરમાં લઈ જાય. ઘરમાં નહીં સેના શેકવા જાય. કોણ હોય અત્યારે સેના શેકવા તો આપણી તૈયારી છે. નો શેકાય. ચણા છે આપણી પાસે. શેકેલા ડાળી આપી ને શેકેલા શેકા. ચાલો મેં કાં તો આમાં શું છે ઓલા કિચન હશે ને મેં કીધું ઈ ઘરમાં નવું બોક્સ શું આવી ગયું પણ 2-3-4 દિવસ પહેલા તમે બ્લોકમાં જોઈ છે કિચન છે. પણ કિચન હજી નખાણા જ નથી ચાવીમાં. હજી તો દોરાવાળી ચાવી લઉં. એક બતાવું નહીં નાખી દીધું એ મમ્મીએ નથી નાખ્યું. નથી નાખી મેં જોઈ. એક ચાવીમાં અમારે દોરો છે. કાલે અમે એક સેલ્ફી લીધી હતી ભાઈ બતાવી દો બસ જોઈ લ્યો. તો સેલ્ફી ન જોવાય પેલા ફોટા થોડા જોવાય. પ્રાઇવેસી રાખવી પડે પ્રાઇવેસી. એવી સેલ્ફી હતી. ઓહો એ બહુ હારી. મસ્ત ફોટા આવ્યા છે. નહીં પડી બધા તમને બતાવશું થોડાક સમય પછી. થોડાક સમય પછી આ બધી સેલ્ફી બતાવું છું. જેથી આ ફોટા તો ઈ નહીં જોતો હોય એટલા તમે જોવો છો પણ એટલી બધી ખુશી એને મેં થાય ફોટા આ જોઈને. ફોનમાં ઓલું ઓપન કર્યું તો ડાયરેક્ટ આ જ આવ્યું. આ મોટા કોને પડ્યા? ઈ એના છે પાછું. ઓહ બાપ રે. કન્ટિન્યુ ફોટા ચાલુ છે કે બધી એક્ટિંગ લઈ લીધી છે ને. એટલું બધું ફોકસ તો આવડે છે. એ આમાં ઓલો દબ્બી રાખીને એક આરે કટ 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 ફોટા પડવા દે. મોકલવા પડશે. તમને હું બતાવીશ થોડાક દિવસ ખમજો રાહ જોજો. ધીરજના ફળ મીઠા. અને આજે તમને તમારા સવાલનો જવાબ મળી ગયો કે લવ મેરેજ છે કે ભાઈના ને એરેન્જ મેરેજ છે બરાબર. અને જો ચિંતનભાઈ આ વોચ મને બહુ જ ગમી છે. પતલી છે અને ટાઇટનની છે અને 16500 માં મોડલ 16500 ની છે આ વોચ. કદાચ ટાઇટન વાળા વિડીયો જોતા હોય ટાઇટન વાળા વિડિયો જોતા હોય
અને જો ચિંતન ખોખરને તમારે ડિસ્કાઉન્ટ આપવું હોય તો મને કોલ કરજો. સરસ. મસ્ત એકદમ પતલું મોડેલ છે. હા, મને એનો બેલ્ટ નથી ગમતો, મોડલ સારું છે બેલ્ટ આમ. મને આ બેલ્ટ બહુ ગમે. મને આ જો આ રહ્યો. હમ. મારા આગળની વોચ જે ઈ લોકેટ હતી હતી ને એમાં આ બ્લેક કલર નો હતો. મને ઓલી સાંકળી વાળો ને પેલો કેવો લેધર બેલ્ટ ને એ બધા મને ઓછા ગમે. મને આ બેલ્ટ મસ્ત. પછી મારે એક ટાઇટન ની ઓલી વોચ હતી ગ્રે કલર ની ઓક્સોડાઇઝ ટાઈપ ની હતી, એમાં આ બેલ્ટ હતો. ખબર પહેલી ફર્સ્ટ મેં કંપનીની વોચ મને અતુલભાઈ Silver colour ની? ટાઇટન ની વોચ સિલ્વર કલર. સિલ્વર કલરની. સરસ. ચાલો તે હવે એડિટિંગ ના કામમાં લાગશું, કેમ કે હજી 3:30 વાગશે. હવે તમે તારી યારે મારે એડિટિંગ કરવાનું. હા. કેમ તમે શું કરવાના? આ વ્લોગ તે બનાવો એડિટ કરવાનો. સાથે સાથે અમે પહેલી વાર ગયા હતા જનોઈ ફંક્શનમાં. હા, જનોઈ ફંક્શનમાં ગયા, કેવી રીતના હોય, શું શું હોય જનોઈમાં, તમે ક્યારેક ગયા છો કે નહીં, એ બધું જાણવું હોય ને તો બાજુનો વ્લોગ સજેસ્ટ કરું છું, એક ક્લિક કરીને જોતા આવજો. આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય સોમનારાયણ, શ્રી કૃષ્ણ, જય યોગેશ.